નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ વિશે છે એ વાત કરી હતી અગાઉની થિયરીને આધારિત. આજે આપણે આ ચેપ્ટરમાં થોડા આગળ વધશું. આજે મિત્રો આપણે ચર્ચા કરવી છે પ્રવેગ વિશે. પ્રવેગ એટલે કે એસેલરેશન. તો એની સંજ્ઞા છે એ. પ્રવેગની સંજ્ઞા છે એ, એસેલરેશન. પ્રવેગ વિશે આજે આપણે વાત કરવી છે. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ મિત્રો, કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? તો કે જ્યારે કોઈ પદાર્થનું સ્થાન કોઈ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સમય સાથે બદલાઈ રહ્યું હોય ત્યારે તે પદાર્થ તે નિર્દેશ ફ્રેમની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. રાઈટ. એના માટે આપણે સ્થાનાંતર વિશે વાત કરી ગયા છીએ, પથલંબાઈ વિશે વાત કરી ગયા છીએ, વેગ વિશે વાત કરી ગયા છીએ, ઝડપ વિશે વાત કરી છે, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, ત્યારબાદ તત્કાલીન વેગ એટલે શું અને તત્કાલીન ઝડપ. મિત્રો એક વાત કહી દઉં, તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન વેગનું માન. તત્કાલીન વેગનું માન. ધારો કે તત્કાલીન વેગ -12 મીટર પર સેકન્ડ છે તો ઝડપ એટલે 12 મીટર પર સેકન્ડ. ઝડપમાં માઇનસ નહીં આવે. તત્કાલીન વેગ ધારો કે 15 મીટર પર સેકન્ડ છે તો ઝડપ, તત્કાલીન ઝડપ છે 15 મીટર પર સેકન્ડ થશે. રાઈટ. તત્કાલીન ઝડપ છે એ તત્કાલીન વેગનું મૂલ્ય એટલે તત્કાલીન ઝડપ કહેવાશે. આજે આપણે વાત કરવાના છીએ પ્રવેગ વિશે. પ્રવેગ એટલે શું? તો કે મિત્રો, જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એના સ્થાનના ફેરફારનો સમય દર, સ્થાનના ફેરફારનો સમય દર એટલે કે એનો વેગ. એનો વેગ છે એ મિત્રો દર વખતે એક સરખો હોય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ કણનો વેગ છે કોઈ ટી સમયે કોઈ કણનો વેગ v = 10 મીટર પર સેકન્ડ છે. ચલો, હવે મિત્રો આ કણ, હું તમને એમ કહું કે મિત્રો આ કણ ટોટલ 100 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 100 કિલોમીટર. તો 100 કિલોમીટર દરમિયાન તેનો વેગ છે એ 10 મીટર પર સેકન્ડ જેટલો હોય તેવું જરૂરી નથી. 100 કિલોમીટરનું ટોટલ અંતર એ કણ કાપી રહ્યો છે. એ ટોટલ અંતર 100 કિલોમીટરનું કાપે તે દરમિયાન તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો અચળ હોય, મતલબ કે એમાં વધારો કે ઘટાડો ન થતો હોય એવું જરૂરી નથી. જ્યારે કોઈ કણ ગતિમાં છે ત્યારે મિત્રો એનો વેગ છે એ એમાં વધારો કે ઘટાડો, મતલબ કે વેગમાં છે એ ફેરફાર જોવા મળતો હોઈ શકે છે. અને જનરલી વ્યવહારમાં આપણે ગતિની વાત કરીએ તો વેગમાં વધારો ઘટાડો જોવા મળતો જ હોય છે. રાઈટ. તો વેગમાં થતા આ ફેરફારને પ્રવેગ નામની રાશિ સાથે સાંકળવામાં આવે છે. તો પ્રવેગ એટલે શું એની આપણે વાત કરીએ મિત્રો. કે કોઈ પદાર્થના વેગમાં થતા ફેરફાર. કેમાં ફેરફાર? વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને આપેલ સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સરેરાશ પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય, આનો ગુણોત્તર એને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ મિત્રો, દાખલા તરીકે મિત્રો, ધારો કે t1 સમયે કોઈ કણનો વેગ, t1 સમયે વેગ v1 છે અને t2 સમયે કોઈ કણનો વેગ છે એ v2 છે. t1 સમયે કોઈ કણ છે એનો તત્કાલીન વેગ v1 છે અને t2 સમય પાસેનો તત્કાલીન વેગ છે એ v2 છે.
તો મિત્રો T1 થી T2 વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં વેગનું શું થયું? વેગનું V1 માંથી V2 જેટલો વેગ થઈ ગયો, એટલે કે ડેલ્ટા ટી સમયગાળો એટલે T2 માઇનસ T1 સમયગાળો. હું દાખલા તરીકે એમ તમને કહું કે T1 સમય છે એ તમારે 5મી સેકન્ડ લેવાનો છે. T1 સમય છે એ તમારે, હું તમને એમ કહું, 5મી સેકન્ડ લેવાનો છે. કેટલામી સેકન્ડ? 5મી સેકન્ડ. ત્યારે કણનો વેગ છે એ ધારો કે 10 મીટર પર સેકન્ડ છે. 5મી સેકન્ડે વેગ 10 મીટર પર સેકન્ડ છે. અને T2 સમય છે એ તમારે ધારો કે 15મી સેકન્ડ લેવાનો છે. T2 સમય છે ધારો કે 15મી સેકન્ડ લેવાનો છે. તો 15મી સેકન્ડે કણનો વેગ છે એ ધારો કે વધીને બને છે 15 મીટર પર સેકન્ડ. 5મી સેકન્ડે કેટલો હતો? 10 મીટર પર સેકન્ડ. 15મી સેકન્ડે કેટલો છે? 15 મીટર પર સેકન્ડ. તો મિત્રો સમયગાળો કેટલો થયો? 5 સેકન્ડથી 15 સેકન્ડ સુધીનો સમયગાળો શું થશે? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1, એટલે કે મિત્રો 15 માઇનસ 5 એટલે કે 10 સેકન્ડનો ગાળો થયો. ડેલ્ટા ટી કેટલો ગાળો થયો? 10 સેકન્ડનો. આ 10 સેકન્ડમાં મિત્રો વેગમાં કેટલો ફેરફાર થયો? 10 સેકન્ડમાં વેગમાં થયેલ ફેરફાર કેટલો? તો કે 5મી સેકન્ડે વેગ 10 મીટર પર સેકન્ડ છે, 15મી સેકન્ડે વેગ 15 મીટર પર સેકન્ડ છે. તો મિત્રો ડેલ્ટા ટી એટલે કે T2 માઇનસ T1 જેટલા સમયગાળામાં વેગમાં થયેલ ફેરફાર ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1 બરાબર શું થશે? 15 માઇનસ 10 બરાબર 5 મીટર પર સેકન્ડ. તો 10 સેકન્ડ જેટલા ગાળામાં, 10 સેકન્ડના સમયગાળામાં વેગમાં થયેલ ફેરફાર છે 5 મીટર પર સેકન્ડ છે. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા અનુસાર વેગમાં થયેલ ફેરફાર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એટલે સરેરાશ પ્રવેગ. તેથી સરેરાશ પ્રવેગ એ 12 વડે આપણે એને બતાવશું. આપણે કીધું કોઈ પણ રાશિનું સરેરાશ મૂલ્ય તમારે દર્શાવવું હોય તો તે રાશિની સંજ્ઞા પર 12ની નિશાની કરવામાં આવે છે. તો એ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? ડેલ્ટા વી વેગમાં થયેલ ફેરફાર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર. ડેલ્ટા વી એટલે શું થશે મિત્રો? V2 માઇનસ V1. ડેલ્ટા ટી એટલે શું થશે? T2 માઇનસ T1. તો આપણે જે એક્ઝામ્પલ લીધું છે એ એક્ઝામ્પલ મુજબ ડેલ્ટા ટી વેગમાં થયેલ ફેરફાર 5 મીટર પર સેકન્ડ છે અને તે માટે કેટલો સમય લાગે છે? 10 સેકન્ડનો સમય લાગે છે. તો મિત્રો 5/10 એટલે કે 0.5. એકમની વાત કરીએ તો મીટર પર સેકન્ડ છે, છેદમાં સેકન્ડ છે. તો અંશનો છેદ છેદમાં જશે એટલે એકમ શું થશે મિત્રો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમને સરેરાશ પ્રવેગ મળ્યો. કેટલો મળ્યો? 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આનો મતલબ શું? આનો મતલબ કે સરેરાશ રીતે મિત્રો 1 સેકન્ડમાં વેગ છે એમાં 0.5 મીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે. સરેરાશ 1 સેકન્ડમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર 1 સેકન્ડમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર 0.5 મીટર પર સેકન્ડ છે. કે 1 સેકન્ડમાં તમારો વેગ 0.5 મીટર પર સેકન્ડ જેટલો બદલાય છે. 1 સેકન્ડમાં તમારા વેગમાં 0.5 મીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે. તો 2 સેકન્ડમાં કેટલો ફેરફાર થાય? 1 મીટર પર સેકન્ડનો. 3 સેકન્ડમાં 1.5 મીટર પર સેકન્ડનો ફેરફાર થશે. 4 સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડનો ફેરફાર થશે. એવરેજ સરેરાશ રીતે આ સરેરાશ પ્રવેગ છે. શું છે? સરેરાશ પ્રવેગ છે. મિત્રો અગાઉ આપણે સરેરાશ વેગ વિશે વાત કરી હતી, તમને ખ્યાલ હશે બધાને. સ્થાનાંતરના છેદમાં તે માટે લાગતો સમય. તો આ તો સરેરાશ છે. કેટલા ગાળામાં સરેરાશ છે મિત્રો? તો કે 5 સેકન્ડથી લઈને 15મી સેકન્ડ વચ્ચેનો જે સમયગાળો છે 10 સેકન્ડનો, એ વચ્ચેના 10 સેકન્ડ જેટલા સમયગાળામાં સરેરાશ પ્રવેગ છે. પરંતુ તમારે તત્કાલીન પ્રવેગ જોતો હોય, આ તમે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે પ્રવેગ શોધ્યો એ પ્રવેગ 5
સેકન્ડથી 15 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ પ્રવેગ છે, સરેરાશ પ્રવેગ છે. પણ હું તમને એમ કહું કે 8મી સેકન્ડે પ્રવેગ શું? 8મી સેકન્ડે પ્રવેગ શું? આ તમે શોધો પ્રવેગ, એમાં ના નહીં, પણ એ શું છે? 5 સેકન્ડથી 15 સેકન્ડ સુધીના 5 થી 15 વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં સરેરાશ પ્રવેગ છે. પરંતુ તમને જો 8મી સેકન્ડે પર્ટિક્યુલર ટાઈમ પાસે, એક ચોક્કસ સમય પાસે પ્રવેગ જતો હોય તો એને તત્કાલીન પ્રવેગ આપણે કહેશું. અને શું કહેશું આપણે? તત્કાલીન પ્રવેગ કહેશું. આ તત્કાલીન પ્રવેગ કેવી રીતે ફાઇન્ડ કરવો પડે? તો અગાઉ આપણે સરેરાશ વેગ વખતે વાત કરી ગયા છીએ એ મુજબ આપણે તત્કાલીન પ્રવેગ છે ફાઇન્ડ કરી શકીએ. તો તત્કાલીન પ્રવેગ ફાઇન્ડ કરવા માટે મિત્રો તમારે શું કરવું પડે? તો કે આ સમયગાળો ડેલ્ટા ટી છે એ સૂક્ષ્મને સૂક્ષ્મ બનાવતો જવો પડે અને સરેરાશ વેગ શોધતું જવું પડે. તમે સમયગાળો ડેલ્ટા ટી સૂક્ષ્મ લેતા જાઓ અને ટેન્ડ્સ ટુ 0 લો અને ત્યારે સરેરાશ વેગ તમે શોધો તો એ સરેરાશ વેગ તમને શું મળશે? કોઈ એક ચોક્કસ સમય પાસેનો તત્કાલીન વેગ છે એ મળશે. તો તત્કાલીન પ્રવેગ મેળવવા માટે શું કરવું પડશે મિત્રો? તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ક્યાં? સમીકરણ નંબર આપણું જે સરેરાશ પ્રવેગનું ઇક્વેશન છે a બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, આમાં તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. તો તમને શું પ્રાપ્ત થાય? સરેરાશ પ્રવેગને બદલે તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. હવે તમને ખ્યાલ છે મિત્રો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આપણે આને અપ્લાય કરીએ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી ને, તો એને આપણે શું લખશું બોલો? ડીવી બાય ડીટી. શું લખશું? ડીવી બાય ડીટી. એટલે શું તમને ખ્યાલ છે? હું આવું લખું મિત્રો, ધારો કે ડી વાય બાય ડીએક્સ આવું લખું તો આનો મતલબ શું? વાયનું એક્સની સાપેક્ષે વિકલિત, એટલે કે વાય રાશિ છે એના ફેરફારનો દર કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. એક્સની સાપેક્ષે વાય રાશિના ફેરફારનો દર થયો. તો મિત્રો અહીંયા ડીવી બાય ડીટી છે એનો મતલબ શું? આ કઈ વી એટલે શું છે? વેગ. તો વેગના ફેરફારનો દર કોની સાપેક્ષે? સમય ટીની સાપેક્ષે. સમય ટીની સાપેક્ષે વેગના ફેરફારનો દર, વેગમાં થતા ફેરફારનો સમય દર, અથવા તો વેગ વીનું સમય ટીની સાપેક્ષે વિકલિત. વેગ વીનું સમય ટીની સાપેક્ષે વિકલિત, તો વેગના ફેરફારનો સમય દર, આ બધી બાબત એક જ. તો એ તમને શું આપશે? તત્કાલીન પ્રવેગ આપશે. શું આપશે? તત્કાલીન પ્રવેગ આપશે. રાઈટ. પ્રવેગનો એસા એકમ આપણે અહીંયા લખ્યું એમ શું થશે? ડેલ્ટા વી એટલે મીટર પર સેકન્ડ છેદમાં ડેલ્ટા ટી એટલે સેકન્ડ. તો પ્રવેગનો એસા એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવ્યો મિત્રો? હજી એક વખત સમજાવું કે ધારો કે કોઈ તમને સરેરાશ પ્રવેગ પ્રાપ્ત થયો કેટલો? તો કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર કોઈ કણનો સરેરાશ પ્રવેગ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આનો મતલબ શું? આનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર 3 મીટર પર સેકન્ડનો છે. 1 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર, જો પ્રવેગ શું છે? વેગમાં થતા ફેરફારનો સમય દર કેટલો છે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ કે 1 સેકન્ડની અંદર, આનો મતલબ શું થાય કે 1 સેકન્ડમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર, વેગમાં થતો સરેરાશ ફેરફાર 3 મીટર પર સેકન્ડ છે. 3 મીટર પર સેકન્ડ છે. આ એનો મિનિંગ થાય. ખ્યાલ આવ્યો બધાને? યસ ઓર નો? રાઈટ. હવે આપણે ગ્રાફ ઉપરથી પણ તમે તત્કાલીન પ્રવેગ છે શોધી શકો. કયા આલેખ પરથી? તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી. કોના પરથી? વેગ વિરુદ્ધ સમય. જેમ તમે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય, કયો આલેખ? સ્થાન વિરુદ્ધ સમયનો, તો એમાંથી વેગ છે એ શોધી શકતા હતા. તત્કાલીન વેગ છે એ તમે ફાઇન્ડ કરી શકતા હતા, અથવા તો સરેરાશ વેગ ફાઇન્ડ કરી શકતા હતા. સિમિલરલી મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, કોનો?
વેગ વિરુદ્ધ સમયનો આલેખ, તો એમાંથી તમે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ છે શોધી શકો છો. તો આપણે એની ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે આલેખની રીતથી પ્રવેગ વિશે છે વાત કરીએ. અગાઉ મિત્રો આપણે વાત કરી ચૂક્યા છીએ કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, એના પરથી મિત્રો તમે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ છે એ કેવી રીતે શોધી શકો છો, આની આપણે અગાઉ ચર્ચા કરી હતી. આપણે ફરીથી બધા કિસ્સા છે લેતા જઈએ. દાખલા તરીકે મિત્રો કોઈ કણ માટે એક સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. એક્સ અક્ષ ઉપર સમય સેકન્ડમાં છે, વાય અક્ષ પર સ્થાન મીટરમાં છે. ધારો કે કોઈ કણનું સ્થાન છે એ x બરાબર 5 મીટર જેટલું અચળ રહે છે. કોઈ કણનું સ્થાન ધારો કે x બરાબર 5 મીટર જેટલું અચળ રહે છે, રાઈટ. તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો થાય? એક્સ અક્ષ ઉપર આપણે સમય બતાવશું, સેકન્ડમાં છે, અને વાય અક્ષ પર આપણે છે એ સ્થાન બતાવશું જે મીટરમાં છે. તો કોઈ કણ છે એ મિત્રો x બરાબર 5 મીટર પાસે રહેલો છે, તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો થાય? તમને બધા જાણો છો કે કોઈ કણ સ્થિર હોય તો એના માટે દરેક ક્ષણે કણ છે એ ક્યાં રહેલો છે? 5 મીટર પાસે. એટલે કે તે કણ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ સમયની અક્ષને સમાંતર થાય, સમયની અક્ષને સમાંતર થાય. આ કોના માટે છે? સ્થિર કણ માટે. સ્થિર કણ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. હવે આ જ કણ માટે મિત્રો તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવો તો કેવો થાય એ તમારે કહેવાનું છે. એક્સ અક્ષ ઉપર સમય લઈએ છીએ, વાય અક્ષ પર વેગ લઈએ છીએ. વેગ મીટર પર સેકન્ડમાં છે, સમય છે એ સેકન્ડમાં છે. તમારે મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ મેળવવાનો છે. તમને મેં આપ્યું છે શું? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, એના પરથી તમારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવવાનો છે. વેગ 1 2 3 4 5 6 7 આ રીતે છે. તમારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવવાનો. તો કણ કેવો છે મિત્રો? x બરાબર 5 મીટર પાસે સ્થિર છે, એટલે એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર છે. તો એનો વેગ કેટલો થાય મને કહો. તો કે આ આલેખનો ઢાળ, તો આલેખનો ઢાળ કેટલો છે? 0. અથવા તો એનું સ્થાન બદલતું જ નથી, સ્થાનમાં ફેરફાર 0, તો વેગ પણ 0. તો એનો મતલબ કે આ કણ માટે વેગનો ફેરફાર 0 છે, સોરી વેગ જ 0 છે, એટલે ફેરફાર પણ 0 જ થાય, સ્વાભાવિક છે. તો વેગનો આલેખ છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ 0 મળશે. શું મળશે? 0 પર મળશે. જેમ x, આ કણ ક્યાં છે? x બરાબર 5 મીટર પાસે, એમ વેગ એનો કેટલો છે? 0 મીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં એ 0 મીટર અંતર કાપે, કાંઈ સ્થાનાંતર થતું જ નથી, x બરાબર 5 પાસે જ રહે છે. તો તમારે આ જ કણ માટે મિત્રો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવવાનો છે. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો મિત્રો એનો વેગ છે એમાં કાંઈ ફેરફાર જ નથી થતો. વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ હોય ને, કારણ કે પ્રવેગ શું છે? વેગના ફેરફારનો સમય દર, કે એકમ સમયમાં વેગમાં કેટલો ફેરફાર થાય છે, એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર, અથવા તો વેગના ફેરફારનો સમય દર, વેગના ફેરફારનો સમય દર, અથવા એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. આ બધું એક જ. એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર કયો, કે વેગના ફેરફારનો સમય દર કયો, કે તમે વેગમાં થયેલ ફેરફાર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર કયો. આ બધી બાબત એક જ થાય. તો મિત્રો અહીંયા તો વેગમાં કંઈ ફેરફાર જ નથી થતો. તો વેગમાં ફેરફાર નથી થતો તો પ્રવેગ શું થશે? 0. તો એના માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ પણ શું મળશે તમને? 0. આ કોના માટે વાત થઈ મિત્રો? સ્થિર પદાર્થ માટે. કયા પદાર્થ માટે? સ્થિર પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્થિર પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્થિર પદાર્થ માટે કેટલો થશે? 0 થશે. અને સ્થિર પદાર્થ માટે મિત્રો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પણ શું થશે? 0 જ થશે, રાઈટ. આ એક કેસ, આવી રીતે જુદા જુદા કેસ આપણે લેતા આવીએ. ચલો મિત્રો, આપણે સ્થિર કણ માટે સ્થાન વિરુદ્ધ સમયના આલેખની વાત કરી હતી.
વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત કરી હતી અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની વાત આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે મિત્રો નિયમિત ગતિ કરતા પદાર્થ માટે આ ત્રણેય આલેખની ચર્ચા કરશું. નિયમિત ગતિ કરતા કણ માટે આ ત્રણેય આલેખની છે એ ચર્ચા આપણે કરશું. ચલો, કોઈ કણ છે એ નિયમિત ગતિ કરી રહ્યો છે. નિયમિત ગતિ કોને કહેવાય? કહો તો મને. કે સરખા સમયમાં સરખું અંતર કાપી રહ્યું હોય કોઈ કણ અથવા કોઈ પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપી રહ્યો હોય તો તેની ગતિ નિયમિત ગતિ કહેવાય. ફોર એક્ઝામ્પલ મિત્રો, ધારો કે કોઈ કણનું સ્થાન x બરાબર 2t અનુસાર બદલાય છે. કોઈ કણનું સ્થાન x બરાબર 2t અનુસાર બદલાય છે. તો આના માટે મિત્રો તમે જુઓ, જુદા જુદા સમયે તેનું સ્થાન છે તમે નક્કી કરો. સમય અને સ્થાન. સમય t સેકન્ડમાં, સ્થાન x મીટરમાં. રાઈટ. તો 0 t ની જગ્યાએ 0 મૂકો, t બરાબર 0 તો x બરાબર 0. t બરાબર 1 મૂકો તો x બરાબર 2. t બરાબર 2 મૂકો તો x બરાબર 4. t બરાબર 3 મૂકો તો x બરાબર 6. t બરાબર 4 મૂકો તો x બરાબર 8. t બરાબર 5 મૂકો તો x બરાબર 10. તો મિત્રો આના પરથી તમે જોઈ શકશો કે દરેક સેકન્ડે, દર 1 સેકન્ડના ગાળામાં તે 2 મીટર જેટલું અંતર કાપે છે. દર 1 સેકન્ડ જેટલા ગાળામાં તે 2 મીટર જેટલું સ્થાનાંતર અથવા તો સ્થાનાંતર છે એ કરે છે. તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો તમે આલેખ બનાવશો તો t બરાબર 0 એ x બરાબર 0, t બરાબર 1 એ x બરાબર 2, t બરાબર 2 એ x બરાબર 4, t બરાબર 3 એ x બરાબર 6, t બરાબર 4 એ x બરાબર 8. રાઈટ. તો તમે એક સમય વિરુદ્ધ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ મેળવશો એટલે આ આલેખ તમને આવો સુરેખ આલેખ છે એ પ્રાપ્ત થશે. યોગ્ય સ્કેલ માપથી તમે ડ્રો કરશો એટલે એક્ઝેક્ટ સુરેખ આલેખ છે એ તમને પ્રાપ્ત થશે. અગાઉ આપણે ચર્ચા કરેલી છે કે મિત્રો નિયમિત ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ સુરેખ હોય છે. ત્યારબાદ મિત્રો આપણે વાત એ પણ કરી હતી કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પર ધારો કે કોઈ પણ બે બિંદુ લો, એક P1 બિંદુ લો. P1 બિંદુ માટે જુઓ સમય કેટલો છે? 1 સેકન્ડનો. સ્થાન તમે એક્ઝેક્ટ સ્કેલ માપથી આલેખ દોરશો એટલે તમને ચોક્કસ વેલ્યુ છે મળશે. 1 સેકન્ડે તમારું 2 મીટરનું સ્થાન હશે. આ P1 બિંદુ હું કહું છું. એવી રીતે મિત્રો P2 બિંદુ આપણે દાખલા તરીકે 4 સેકન્ડે લઈએ તો 4 સેકન્ડે તમારું સ્થાન છે એ 8મી સેકન્ડે હશે. 4 સેકન્ડે તમારું સ્થાન છે એ ક્યાં હશે? 8મી સેકન્ડે હશે. રાઈટ. ત્યાં આપણે P2 બિંદુ લઈએ છીએ જે કેટલું સ્થાન બતાવે છે? 8 મીટરનું સ્થાન બતાવે છે P2. P1 છે 2 મીટરનું સ્થાન બતાવે છે. સમય છે એ T1 છે. હવે મિત્રો તમે આ P1 અને P2 ને જોડતી જે સીધી રેખા છે, કારણ કે નિયમિત ગતિ છે તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા થાય. P1 અને P2 ને જોડતી સીધી રેખા છે એ તમને શું આપશે મિત્રો? સરેરાશ વેગ. બીજું કે નિયમિત ગતિ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સરખા જ થાય. કોઈ પણ સમયે વેગ શોધો તો E અને સરેરાશ વેગ શોધો તો E સરખા જ થાય નિયમિત ગતિ માટે. તો P1 P2 ને જોડતી રેખાનો તમારે ઢાળ શોધવું હોય તો મેં અગાઉ સમજાવેલું છે. કેમ શોધશું આપણે? P1 માંથી સમયની અક્ષને એક સમાંતર લાઈન દોરો. આને ધારો કે હું O બિંદુ અથવા તો ચાલો A બિંદુ કહી દઉં. તો હવે મિત્રો તમારે ત્રિકોણ P1 A P2 જોવાનું છે. ત્રિકોણ P1 A P2 એમાં P1 P2 ને જોડતી જે રેખા છે એને મિત્રો સમય સાથે બનાવેલ ખૂણો થીટા હોય તો એનો ઢાળ છે એ એમ વડે બતાવાય, જે tan થીટા વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કોઈ પણ રેખાનો ઢાળ તમારે શોધવો છે તો આ tan થીટા શોધવાનું. tan થીટા એટલે સામેની બાજુ. સામેની બાજુ એટલે શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે P2A ના છેદમાં P1A. P2A P2 છે 8 મીટર બતાવે છે, A 2 મીટર. તો P2 અને A વચ્ચેનું જે સ્થાનાંતર છે કેટલું થાય? તો કે 8 - 2 છેદમાં P1A. A છે 4 સેકન્ડ બતાવે છે, P1 છે 1 સેકન્ડ બતાવે છે તો આ થશે 4 - 1 એટલે કે 6/3 એટલે કે 2 મીટર પર સેકન્ડ છે એ તમારો વેગ થયો.
2 મીટર પર સેકન્ડ એ તમારો વેગ થયો કે દર સેકન્ડે કણ કેટલું અંતર સ્થાનાંતર કરે છે 2 મીટર જેટલું દર સેકન્ડે કણ 2 મીટરનું સ્થાનાંતર કરે છે આ તમારો વેગ થયો તત્કાલીન વેગ તમને ખબર છે તત્કાલીન વેગ કેમ શોધાય તમે કહેશો કે આ તો 1 થી 4 વચ્ચે સરેરાશ વેગ થયો ઓકે કાંઈ વાંધો નહીં તત્કાલીન વેગ માટેનું ઇક્વેશન તમારી પાસે છે dx/dt સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તો આ dx તમારું સ્થાન છે સમય સાથે કયા વિધેય અનુસાર બદલાય છે 2t અનુસાર હવે તમને વિકલન આવડે છે મિત્રો આવડે છે ને બે અચળ છે એટલે વિકલનની બહાર તો શું થશે d/dt ઓફ t ટીની સાપેક્ષે વિકલન 1 થાય એટલે જવાબ આવ્યો 2 મીટર પર સેકન્ડ તો જુઓ તત્કાલીન વેગ અને સરેરાશ વેગ બે સરખા થયા કારણ કે કેવી ગતિ છે નિયમિત ગતિ છે નિયમિત ગતિ માટે તત્કાલીન વેગ અને સરેરાશ વેગ સરખા થાય તો હવે આપણો જે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે આવો છે હવે તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ મેળવો તો દરેક ક્ષણે કોઈ પણ ક્ષણે મિત્રો વેગ કેટલો છે 2 મીટર પર સેકન્ડ તો એના માટે મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ કેવો થશે આવો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ સમયની અક્ષને સમાંતર થશે કેવી ગતિ માટે નિયમિત ગતિ માટે મિત્રો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ આવો કોઈ સુરેખા થશે જેનો ઢાળ શોધવાથી તમને તત્કાલીન વેગ મળશે અને એના પરથી એ તત્કાલીન વેગ તમે મેળવશો એટલે મિત્રો એ સમય ઉપર આધારિત નહીં હોય એક ચોક્કસ વેલ્યુ મળશે સમય ઉપર આધારિત નહીં હોય નિયમિત ગતિ માટે વાત કરી રહ્યો છું કોના માટે વાત કરી રહ્યો છું નિયમિત ગતિ માટે વેગ છે સમય ઉપર આધારિત નહીં હોય તત્કાલીન વેગ તમને કંઈક ચોક્કસ એક ફિક્સ વેલ્યુ અચળ વેલ્યુ પ્રાપ્ત થશે તો એનો આલેખ કેવો થશે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નિયમિત ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર થશે ડન અને નિયમિત ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખની જો હું વાત કરું નિયમિત ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ એની જો હું તમને વાત કરું તો મિત્રો વેગમાં ફેરફાર થતો નથી વેગમાં ફેરફાર ન થતો હોય તો પ્રવેગ શૂન્ય કહેવાય અચળ વેગી ગતિ અથવા તો નિયમિત ગતિ એટલે અચળ વેગી ગતિ થશે નિયમિત ગતિ કેવી થશે અચળ વેગી તો વેગમાં ફેરફાર નથી થતો જો દરેક ક્ષણે વેગ કેટલો છે 2 મીટર પર સેકન્ડ દરેક ક્ષણે વેગ કેટલો છે 2 મીટર પર સેકન્ડ સ્થાન બદલે છે દરેક ક્ષણે વેગ 2 મીટર પર સેકન્ડ છે તો વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગ આપણે કોને કીધું હતું વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય તો વેગનો ફેરફાર શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય તો મિત્રો પ્રવેગ શું થશે 0 તો નિયમિત ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ 0 થશે શું થશે 0 તમે તત્કાલીન પ્રવેગ પણ શોધી શકો છો તત્કાલીન પ્રવેગ કેવી રીતે મળે dv/dt જો dv/dt તમારા સ્થાનનો સમય સાથે કેવી રીતે બદલાય છે એનું ઇક્વેશન સમીકરણ નંબર 1 x = 2t તમારો વેગ સમય સાથે કેવી રીતે બદલાય છે એનું સમીકરણ નંબર 2 કેવી રીતે મેળવવું dx/dt પરથી તો હવે તમે dv/dt મેળવો તો તત્કાલીન પ્રવેગ તમને મળે તો d/dt ઓફ 2 વેગ તો હવે તમારો ફિક્સ છે 2 વેગ બરાબર શું છે 2 એ સમય ઉપર આધારિત નથી તો 2 તો અચળ વેલ્યુ થઈ તો અચળ વેલ્યુ 2 નું t ની સાપેક્ષમાં ફેરફાર કિંમત 2 છે કિંમત 2 તમે 2 સેકન્ડે કિંમત જોવો તો 2 જ છે 3 સેકન્ડે કિંમત જોવો તો 2 જ છે 4 સેકન્ડે જોવો તો 2 જ છે 5 સેકન્ડે 2 જ છે એમાં તો ફેરફાર થતો નથી તો સમય સાથે આ 2 અચળ વેલ્યુ છે તો એમાં કાંઈ ફેરફાર નથી થતો તો 2 નો t ની સાપેક્ષમાં ફેરફાર 0 થાય તો પ્રવેગ છે એ 0 થયો મિત્રો મતલબ કે વેગમાં કશો ફેરફાર થતો નથી આ વાત કરી આપણે નિયમિત ગતિ માટે તો હવે આપણે અનિયમિત ગતિ માટે આ ત્રણેય આલેખની ચર્ચા કરશું સૌથી પહેલા આપણે સ્થિર અવસ્થા માટે આ ત્રણેય આલેખની ચર્ચા કરી ત્યારબાદ નિયમિત ગતિ માટે આ ત્રણેય આલેખની ચર્ચા કરી અને હવે આપણે અનિયમિત ગતિ માટે આ ત્રણેય આલેખની ચર્ચા કરશું અનિયમિત ગતિ એટલે કે સરખા સમયમાં સરખું અંતર કપાતું નથી નિયમિત ગતિ એટલે શું સરખા સમયમાં દરેક વખતે સરખું અંતર કપાય છે અનિયમિત એટલે સરખા સમયમાં સરખું અંતર કપાતું નથી ફોર એક્ઝામ્પલ મિત્રો કોઈ કણનું સ્થાન છે એ ધારો કે આપણે કોઈ એક ઇક્વેશન લઈ લઈએ કોઈ એક સમીકરણ આપણે લઈ લઈએ રેન્ડમલી તમારી ઈચ્છા અનુસારનું તમે લઈ શકો છો અત્યારે હું આવું કંઈક સમીકરણ લઉં x બરાબર ધારો કે મિત્રો
ફોર એક્ઝામ્પલ 5t², 5 × t². આ ઇક્વેશન અનુસાર મિત્રો કોઈ કણનું સ્થાન ધારો કે બદલાય છે, કોઈ કણનું સ્થાન ધારો કે આ સમીકરણ અનુસાર બદલાય છે, x બરાબર 5t². તો મિત્રો આના માટે તમે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બનાવો તો કેવો બને? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ તમે બનાવો તો કેવો બને? સમય t જે સેકન્ડમાં છે અને સ્થાન x કે જે મીટરમાં છે. તો આપણે સૌપ્રથમ એક ટેબલ બનાવી લઈએ મિત્રો, અને તેના પરથી આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો બનશે એની આપણે વાત કરીએ. તો t બરાબર 0 મૂકો, અહીંયા t ની જગ્યાએ 0, તો x બરાબર 0 થાય. t ની જગ્યાએ 1 મૂકો તો x બરાબર શું થશે? 5 × 1² એટલે 5. t ની જગ્યાએ મિત્રો તમે 2 મૂકો, 2² 4, 4 × 5 તો x બરાબર 20. t ની જગ્યાએ 3 મૂકો એટલે 3² 9, 9 × 5 એટલે 45. t ની જગ્યાએ તમે 4 મૂકો, 4² 16, 16 × 5 16 × 5 80. t ની જગ્યાએ 5 મૂકો મિત્રો, 5 તો 5² 25, 25 × 5 125. તો આના પરથી તમે મિત્રો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ મેળવો તો કેવો તમને મળશે? સ્થાનનો આપણે સ્કેલ માપ છે મોટો લઈ લઈએ તો સમસ્યામાં આલેખ. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર ધારો કે મિત્રો આપણે 125 સેન્ટીમીટર સુધી પહોંચવું હોય તો આપણે ધારો કે 25 મીટર લઈ લઈએ. ચલો 25, 50, ત્યારબાદ 75, 100 અને 125. તો તમે જુઓ, હવે તમે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ બનાવવો જોઈએ તો 0 સેકન્ડે તમારું સ્થાન 0 મીટર પર છે, 1 સેકન્ડે તમારું સ્થાન 5 મીટર પર છે. જો 5 મીટર પર એટલે 25ના 5 ભાગ પાડી દઈએ તો 1, 2, 3, 4 ને 5 તો 5 મીટરે તમે છો 1 સેકન્ડે. 2 સેકન્ડે તમે 20 મીટરે છો, 2 સેકન્ડે તમે 20 મીટરે છો. 3 સેકન્ડે તમે 45 છો, 45 મીટરે છો તમે 3 સેકન્ડે. 4 સેકન્ડે તમે 80 મીટર પર છો. 4 સેકન્ડે તમે 80 મીટર પર છો. 5 સેકન્ડે તમે 125 મીટર પર છો. આ રીતે તમારો છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે તમને મળશે. તો તમે જોઈ શકો છો કે અહીં અનિયમિત ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ મિત્રો સુરેખ નથી. રાઈટ? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ સુરેખ નથી. જેમ નિયમિત ગતિ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ સુરેખ હતો એમ અહીં એ સુરેખ નથી. અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એ મુજબ આ આલેખ પર તમે મિત્રો ધારો કે કોઈ પણ 2 બિંદુ વિચારો, એક P1 બિંદુ વિચારો અને એક P2 બિંદુ વિચારો. આ P1 અને P2 ને જોડતી સીધી રેખા બનાવો અને તે સીધી રેખાનો ઢાળ શોધો તો તે તમને શું આપે? P1 થી P2 વચ્ચેનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન સરેરાશ વેગ આપે, જે ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. રાઈટ? સમયગાળો અતિ સૂક્ષ્મ કરતા જાઓ તો P1 P2 જેવા બિંદુને જોડતી સીધી રેખા છે એ આપેલ ગ્રાફને કોઈ બિંદુ પાસે સ્પર્શક બની જશે. શું બની જશે? સ્પર્શક બની જશે. અને આ સ્પર્શકનો ઢાળ એટલે તે બિંદુ પાસે અથવા તે સમય પાસે તત્કાલીન વેગ કહેવાયો. આ ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. યસ ઓર નો? બીજું કે સમીકરણ 1 પરથી તમે તત્કાલીન વેગ શોધો. સમીકરણ 1 પરથી તમે તત્કાલીન વેગ જો ફાઇન્ડ કરો, તત્કાલીન વેગ, તો v બરાબર શું થશે મિત્રો? dx/dt. x સ્થાન સમય સાથે કયા ઇક્વેશન અનુસાર બદલાય છે? તો કે x = છે 5t². સમયની સાપેક્ષ વિકલન કરવાનું છે 5 અચળ પદ એટલે વિકલનની બહાર t² નું વિકલન, તો કે ઘાતને સહગુણક બનાવો, ઘાતમાં 1 નો ઘટાડો કરો એટલે તમને તત્કાલીન વેગનું સમીકરણ મળી ગયું 10t. મિત્રો તત્કાલીન વેગનું સમીકરણ પ્રાપ્ત થયું 10t. તો આના પરથી તમે વેગ અને સમય માટે એક ટેબલ બનાવો મિત્રો. વેગ અને એક સમય, આના માટે એક ટેબલ બનાવો. સમય t સેકન્ડમાં છે, વેગ v મીટર પર સેકન્ડમાં છે.
ચલો, વેગનું ઇક્વેશન છે સમીકરણ નંબર 2, એમાં t ઇઝ ઇક્વલ ટુ તમે 0 મૂકો એટલે વેગ બરાબર પ્રાપ્ત થશે 0. તો તમે સમય અને વેગનું એક ટેબલ બનાવો. સમય 0, t ની જગ્યાએ 0 મૂકો તો વેગ 0, t બરાબર 1 મૂકો તો વેગ 10, t બરાબર 2 મૂકો તો 20, t બરાબર 3 મૂકો તો 30, t બરાબર 4 મૂકો તો 40, t બરાબર 5 મૂકો તો 50. હવે તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે બનાવો. વેગનો જે સ્કેલ છે આપણે વધારી લઈએ. આલેખ બનાવો તમે. 0 એ 0 છે, 1 સેકન્ડે વેગ તમારો 10 મીટર પર સેકન્ડ છે, 2 સેકન્ડે તમારો વેગ 20 મીટર પર સેકન્ડ છે, 3 સેકન્ડે તમારો વેગ છે એ 30 મીટર પર સેકન્ડ છે, 4 સેકન્ડે તમારો વેગ છે એ 40 મીટર પર સેકન્ડ છે અને 5 સેકન્ડે તમારો વેગ છે એ 50 મીટર પર સેકન્ડ છે. આ બધા પોઈન્ટ્સને તમે જોડો એટલે તમને એક સુરેખ આલેખ છે પ્રાપ્ત થશે. યોગ્ય સ્કેલ માપથી તમે આલેખ બનાવશો એટલે તમને સુરેખ આલેખ છે એ પ્રાપ્ત થશે. તો મિત્રો અહીં વેગ છે એ બદલાઈ રહ્યો છે, સમય સાથે વેગ બદલાઈ રહ્યો છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ છે. એનો મતલબ કે તમે તત્કાલીન વેગ તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તત્કાલીન વેગ અને સરેરાશ વેગ સરખો થાય. અહીંયા તમે જોઈ શકો છો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ નથી તો તત્કાલીન વેગ સરખો નથી. તત્કાલીન વેગ સમય સાથે વેગ છે બદલાઈ રહ્યો છે, વેગ બદલાઈ રહ્યો છે. હવે વેગ બદલાતો હોય તો કંઈક પ્રવેગ પણ હોય, યસ ઓર નો? તો પ્રવેગ મેળવવા માટે આપણે કીધું વેગ વિરુદ્ધ વેગનો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો તમે આ આલેખ પરથી મિત્રો કેવી રીતે પ્રવેગ શોધી શકો? દાખલા તરીકે તમે 2 બિંદુ પસંદ કરો, એક P1 અને બીજું P2. આ P1 અને P2 ને જોડતી સીધી રેખા, અત્યારે તો ગ્રાફ સીધો જ છે, દરેક કિસ્સામાં સીધો હોય એવું જરૂરી નથી. તો P1 અને P2 ને જોડતી સીધી રેખા છે, આનો તમે ઢાળ શોધો તો એ ઢાળ તમને શું આપે? P1 અને P2 વચ્ચેના ગાળામાં તમને સરેરાશ પ્રવેગ છે એ આપશે. તો આનો ઢાળ શોધવો હોય તો કેમ શોધાય? તો કે P1 માંથી તમે સમયની અક્ષને સમાંતર એક લાઈન દોરો. આને હું ધારો કે x બિંદુ કહું. તો મિત્રો હવે તમારે ત્રિકોણ P1x અને P2 એમાં તમારે જોવાનું છે P1 P2 એ સમક્ષિતિજ સાથે બનાવેલ ખૂણો આપણે ધારી લઈએ થીટા. તો એનો ઢાળ P1 P2 રેખાનો ઢાળ m = tan થીટા = શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે P2x ના છેદમાં x P1 P2x શું થાય? P2 છે કેટલો વેગ બતાવે છે? 50 મીટર પર સેકન્ડ. x કેટલું સ્થાન બતાવે છે? P2 છે 4 સેકન્ડ પાસેનો, એટલે કે 40 મીટર પર સેકન્ડનો વેગ છે, અથવા તો 5 મીટર પર સેકન્ડનો વેગ આપણે એને લઈ લઈએ અત્યારે. તો P2 છે એ 50 મીટર પર સેકન્ડ છે અને x છે એ 20 મીટર પર સેકન્ડ છે. તો P2x શું થાય? 50 - 20 अपॉन x છે એ 5 સેકન્ડ બતાવે છે, P1 છે 2 સેકન્ડ બતાવે છે. તો 5 - 2 50 - 20 એટલે 30, 5 - 2 એટલે 3. તો મિત્રો 10 મીટર પર સેકન્ડ આ તમારો પ્રવેગ થયો. આ શું થયો? પ્રવેગ. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ તમારો પ્રવેગ થયો. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે ને સુરેખ છે, એટલે પ્રવેગ છે સમય ઉપર આધારિત નથી. પ્રવેગ કેવો મળ્યો? ફિક્સ. તમે કલનશાસ્ત્રની મદદથી પણ પ્રવેગ શોધી શકો. કેવી રીતે? dv/dt અનુસાર સમીકરણ 2 માંથી v ની કિંમત મૂકશો આપણે. સમીકરણ 2 માંથી v ની કિંમત, સમીકરણ 2 પરથી v બરાબર શું છે? v બરાબર છે આપણી પાસે 10t. 10t નું વિકલન શું થાય? તો કે 10 અચળ પદ એટલે વિકલનની બહાર. તો d/dt એટલે 1 થાય. તો તમને પ્રવેગ મળ્યો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે અહીંયા પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરશો તો તમે જુઓ પ્રવેગ છે સમય ઉપર આધારિત નથી. તો તમને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે સમયની અક્ષને સમાંતર મળશે. કેટલો મળ્યો? 10. તો અહીંયા આપણે પ્રવેગ છે એ 10 મળેલ છે. પ્રવેગ આ 9 અને આ 10.
તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ આ રીતે થશે. સમયની અક્ષને સમાંતર કેટલો? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો આ જુદી જુદી ગતિઓ માટે સ્થિર ગતિ, સ્થિર અવસ્થા, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ માટે આ ત્રણેય આલેખની આપણે એકી સાથે ચર્ચા છે એ કરી દીધી. વધારે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.